મારું નામ ખુશ્બુ પટેલ છે અને છેલ્લા 11 વર્ષથી હું યોગા ઇન્સ્ટ્રક્ટર તરીકે લોકોને યોગા શીખવાડી રહી છું. આજે આપણે જોઈએ છે કે આપણી બદલાતી જીવનશૈલીના કારણે બધામાં જ બહુ જ સામાન્ય જે 3 રોગ જોવા મળે છે, જેને આપણે રાજ રોગ જ ગણી શકાય, એ છે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને થાઇરોઇડ. તો આજે આપણે આ 3 આસન વિશે અને એને યોગ દ્વારા કેવી રીતે થોડોક મટાડવાનો અથવા એ પરિસ્થિતિને સુધારવાનો પ્રયત્ન કરી શકાય તે જાણીશું. આપણી બદલાતી જીવનશૈલી અને એના સાથે સાથે જે આપણી ફૂડ હેબિટ્સ ચેન્જ થઈ છે, આપણું જે રૂટીન ચેન્જ થયું છે, એના કારણે આપણે બધા જ ત્રણ મુખ્ય રાજ રોગ જેને કહી શકાય એવા બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને થાઇરોઇડના શિકાર બન્યા છે. આજે આપણે યોગ દ્વારા બ્લડ પ્રેશરને કેવી રીતે નિયંત્રણમાં લાવી શકાય, મેડિસિન સાથે અથવા એ જ મેડિસિનને કેવી રીતે સ્ટેબલ કરી શકાય, યોગની નિયમિત અભ્યાસ દ્વારા એ જાણીશું. બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવા માટે જે મુખ્ય 3 પ્રાણાયામ છે એ છે ઓમકાર, ભ્રામરી પ્રાણાયામ અને અનુલોમ વિલોમ. સૌ પ્રથમ આપણે ઓમકાર કરીશું. ઓમકારમાં હંમેશા આંખો બંધ કરી ધીમેથી એક શ્વાસ ભરવો અને શ્વાસ છોડતા છોડતા નું ઉચ્ચારણ કરવું. ઓમકાર વજ્રાસન અથવા સુખાસન, જેને કે આપણે સામાન્ય રીતે પલાઠી વાળીને બેસવાનું કહીએ છીએ, એમાં પણ બેસી શકાય છે. જે લોકો પલાઠી ના વાળી શકતા હોય એ લોકો સોફામાં બેસી અને ધીમેથી પગ લાંબા કરી અથવા નીચે મૂકીને પણ ઓમકાર કરી શકે છે. ઓમકાર કરવા માટે એક શ્વાસ ભરવો અને એ શ્વાસને ધીમેથી છોડતા છોડતા ઓમકારનું ઉચ્ચારણ કરવું. આ રીતે તમે દરરોજ 11, 15 કે 21 વખત ઓમકારનું ઉચ્ચારણ કરતા મગજ એની જાતે જ શાંત થઈ જાય છે અને એ બ્લડ પ્રેશરને નિયંત્રણ રાખવામાં ખૂબ જ મદદરૂપ છે. આના પછી આપણે જોઈશું ભ્રામરી પ્રાણાયામ. ભ્રામરી પ્રાણાયામ કરવા માટે તમારા બંને હાથની પહેલી આંગળીને કાનમાં રાખો અને બિલકુલ ધીમેથી નાકમાંથી ભ્રમર જેવો અવાજ નીકળે એવી રીતે તમારે શ્વાસ છોડવાનો છે. આ જ રીતે ભ્રામરી પ્રાણાયામ તમે દરરોજ 11 થી 15 વખત કે એનાથી વધારે વખત પણ પ્રેક્ટિસ કરી શકો છો. જો દરરોજ નિયમિત રીતે ભ્રામરી પ્રાણાયામની પ્રેક્ટિસ કરવામાં આવે તો એનાથી મગજ ઘણું જ શાંત રહે છે, અનિદ્રાના રોગો પણ દૂર થાય છે અને એ જ બ્લડ પ્રેશરને કંટ્રોલ રાખવામાં ઘણું જ મદદરૂપ સાબિત થાય છે. આના પછી આપણે જોઈશું અનુલોમ વિલોમ. અનુલોમ વિલોમમાં હંમેશા તમારા જમણા હાથનો અંગૂઠો અને છેલ્લી 2 આંગળીનો ઉપયોગ કરવો. સૌથી પહેલા જમણું નોસ્ટ્રિલ ક્લોઝ કરી લેફ્ટ નોસ્ટ્રિલથી શ્વાસ ભરો. ધ્યાન કરો કે અનુલોમ વિલોમ બિલકુલ શાંતિથી કરવા જોઈએ અને શ્વાસ પણ બિલકુલ ધીમે જ રાખવો જોઈએ. અનુલોમ વિલોમ કરતી વખતે જે સૌથી અગત્યની વસ્તુ છે એ છે કે તમારા શ્વાસનું કાઉન્ટિંગ. જ્યારે તમે જમણું નોસ્ટ્રિલ ક્લોઝ કરો છો અને ડાબા નોસ્ટ્રિલથી શ્વાસ ભરો છો તો એ 5 સેકન્ડ માટે જો તમે ભરતા હોવ તો 5 સેકન્ડ માટે છોડવા જોઈએ અને ફરીથી 5 સેકન્ડ માટે
લઈ અને 5 સેકન્ડ માટે છોડવા જોઈએ. જ્યારે તમે ડાબા નોસ્ટ્રીલથી જમણા નોસ્ટ્રીલ અને જમણા નોસ્ટ્રીલથી ડાબા નોસ્ટ્રીલથી શ્વાસ છોડો છો ત્યારે એક આખું અનુલોમ વિલોમનું વર્તુળ પૂરું થાય છે. એટલે હંમેશા અનુલોમ વિલોમ પૂર્ણ રીતે કરવું જોઈએ. એટલે જેમ કે તમે ડાબી બાજુ જ્યારે શ્વાસ ભરો તો ડાબી બાજુથી જ છોડવો જોઈએ. જો તમે 7 કાઉન્ટ કે 10 કાઉન્ટ માટે અનુલોમ વિલોમ કરી શકો તો અતિ ઉત્તમ, અને 15 સેકન્ડ માટે કરી શકો તો એનાથી મગજ ઘણું જ શાંત રહે છે. પણ આની પ્રેક્ટિસ હંમેશા 5 સેકન્ડથી ચાલુ કરી 10-12 સેકન્ડ સુધી કરી શકાય. અનુલોમ વિલોમ બિલકુલ શાંતિથી જરાય ઉતાવળ રાખ્યા વગર કરવા જોઈએ.